ઘણા લોકો એવું માને છે કે ઈશ્વર પ્રાર્થનાનો ઉત્તર આપતા નથી અને ઘણી બધી વખત ઈશ્વરને ફરિયાદો કરે છે. હું તમને એક સ્ટોરી કહેવા માગું છું. કોવિડના સમયમાં એક સ્ત્રીએ પોતાની નોકરી ગુમાવી અને આ નોકરી જતી રહેવાથી એને ઘણી બધી તકલીફ પડી અને ત્યારે એણે પ્રાર્થના કરી કે પ્રભુ, ગમે તેમ કરીને મને જોબ આપો, મને નોકરી આપો કે જેથી હું કામ કરી શકું અને મારું અને મારા બાળકોનું કુટુંબનું ભરણ પોષણ કરી શકું. પણ સરપ્રાઇઝલી એને નોકરી મળી નહીં અને એના ઘરનું ભાડું વધી ગયું, ઘરમાં તંગી પડવા લાગી ને તકલીફ પડવા લાગી ને પરેશાન થઈ ગઈ. પ્રભુને પણ પ્રશ્ન કર્યો કે પ્રભુ આવું કેમ? અને આ બધામાં ટેન્શનમાં અને પરેશાનીમાં એણે એક દિવસ ઘરે એક નાનો કેક બનાવ્યો અને એક એના રિલેટિવને ત્યાં મોકલાવ્યો. અને આ કેક ખાધા પછી એ બધાએ કહ્યું કે બહુ સારો છે, અમને આપો. અને એણે થોડો વધારે બનાવ્યો અને બીજા કેટલાક લોકોને શેર કર્યું અને એની ડિમાન્ડ વધી, લોકોને ગમવા લાગ્યું. અને કોઈકે સજેસ્ટ કર્યું કે ભાઈ તું બેકરી કેમ ચાલુ ના કરી શકે? ત્યારે એણે આ વિચારને થોડો હસવામાં લીધો, પણ એણે વિચાર્યું કે સજેશન સારું છે, એટલે એણે એક નાની બેકરી શરૂ કરી અને એ ઘરમાંથી જ એણે ચાલુ કર્યું અને એણે કેટલાક લોકોને આપવાનું શરૂ કર્યું. અને ધીરે ધીરે લોકોએ એની ડિમાન્ડ, એની માગણી વધારવા લાગ્યા અને આજે એ હજારો કંપનીઓમાં પોતાની કેક કે બેકરી આઇટમ્સ એ સેલ કરી રહી છે. મિત્રો, આ સ્ટોરીમાં શું છે? એને એવું લાગતું હતું કે ઈશ્વર પ્રાર્થના સાંભળતા નથી, પણ ઈશ્વર એને એ જગ્યા પર લઈ જવા માંગતા હતા જ્યાં એ પોતે સફળ થાય. ઈશ્વરે તો ક્યારની પ્રાર્થના સાંભળી દીધી હતી, પણ બિહાઇન્ડ ધ સીન એટલે કે પડદાની પાછળ ઈશ્વર એને તૈયાર કરવા માંગતા હતા. જે લોકો ઈશ્વર પર ભરોસો રાખે છે એમના માટે ઈશ્વર ક્યારેય ઢીલ કરતા નથી, પણ ઈશ્વરનો સમય સમજવો પડશે. અને ઈશ્વર એ પરાક્રમ સાથે આજે પણ કામ કરે છે અને એટલા જ માટે ઈશ્વર એના બાળકો માટે સઘળું હિતકારક જ કરે છે. આ સ્ટોરીમાં એક બાબત તો જાણવા જેવી છે. તમે પણ ઘણી બધી પ્રાર્થનાઓ કરતા હશો, તમને પણ એવું લાગતું હશે કે ઈશ્વર સાંભળતા નથી, પણ હું તમને ઉત્તેજન આપું છું, એ પ્રાર્થના કર્યા પછી ઈશ્વર આજે પણ કામ કરવાનું ચાલુ કર્યું છે અને એક દિવસ તમે એનું પરિણામ જોશો.